મારું નામ સત્યપ્રકાશ છે. આજે મારે આ સમયે ગર્વ કરવો જોઈતો હતો કે મારા દીકરાઓ મોટા થઈ ગયા છે, કમાવા લાયક થઈ ગયા છે અને મારો સહારો બની ગયા છે. પરંતુ કેટલાક બાળકો વખાણવા લાયક નથી હોતા. કેટલાક બાળકો માતા પિતાના ઉછેર અને તેમની મહેનતને ભૂલી જાય છે. મારી વાર્તા પણ કંઈક આવી જ છે. હું અને મારી પત્ની વૃદ્ધ થઈ ગયા હતા અને અમારા બાળકો જવાન. મારે 3 દીકરા હતા. એકનું નામ હિમાંશુ, બીજાનું નામ વિહાન અને ત્રીજાનું નામ સાર્થક હતું. 2 દીકરાઓના લગ્ન થઈ ગયા હતા, જ્યારે ત્રીજો દીકરો હજુ કુંવારો હતો. મેં આ ઘર મારી મહેનતની કમાણીથી બનાવ્યું હતું. મારી પત્નીએ પોતાના હાથોથી આ ઘર સજાવ્યું હતું, બાળકોનો ઉછેર કર્યો હતો, તેમના ભણતરનો ખર્ચ ઉઠાવ્યો હતો. અને આજે તેઓ એટલા મોટા થઈ ગયા હતા કે પોતાના પિતાની આંખોમાં આંખ નાખીને વાત કરવા લાગ્યા હતા. હવે તો તેમને આ ઘરમાં અમારી હાજરી પણ સારી નહોતી લાગતી. હું અને મારી પત્ની અમારા રૂમમાં બેઠા હતા, એકબીજાના સુખ દુઃખ વેચતા વાતો કરી રહ્યા હતા. ત્યારે જ મારો મોટો દીકરો હિમાંશુ રૂમમાં આવ્યો અને કહેવા લાગ્યો કે આખરે તમારે લોકોને આ રૂમ વાપરવાની શું જરૂર છે? તમે આખી જિંદગી તો એશ આરામમાં વિતાવી દીધી છે. હવે જો આ થોડો સમય બાકી રહ્યો છે તો તમે આવી રીતે વિતાવી દેશો તો મરી નહીં જાઓ? આ અવાજ કોઈ બીજાનો નહીં પણ મારા પોતાના મોટા દીકરાનો હતો, જેના માટે મેં મારી આખી જિંદગી કુરબાન કરી દીધી હતી. જેની ઈચ્છાઓ પૂરી કરવા માટે મેં દિવસ રાત એક કરી દીધા હતા અને ક્યારેય મહેનતને મહેનત સમજી જ નહોતી. મેં તરત જ મારી નજર ઉઠાવીને મારી પત્ની તરફ જોયું, જેની આંખોમાં આંસુ આવવા લાગ્યા હતા. તે પણ સમજવા લાગી હતી કે હવે અમારા દીકરાઓ બાળક નથી રહ્યા, જવાન થઈ ગયા છે. જવાનજી નહીં પણ બહુ મોટા થઈ ગયા છે. કદાચ બહુ સમજદાર અથવા ફક્ત પોતાના વિશે વિચારનારા. મારી પત્નીનો વૃદ્ધ કરચલીઓવાળો ચહેરો આ સમયે બહુ તકલીફમાં ડૂબેલો હતો. મેં મારા દીકરાને કહ્યું કે બેટા હિમાંશુ, આ તું કેવા પ્રકારની વાતો કરી રહ્યો છે? અમે તારા મા-બાપ છીએ. અમે તારા માટે શું નથી કર્યું? અને હવે જ્યારે તું કમાવા લાયક થઈ ગયો છે તો અમને જણાવી રહ્યો છે કે અમારે કઈ રીતે ચાલવું જોઈએ? ત્યારે જ તેણે પોતાનો હાથ ઉઠાવી મને શાંત રહેવાનો ઇશારો કર્યો અને અત્યંત બદતમીજીથી કહેવા લાગ્યો, તો તમે શું ઈચ્છો છો કે હું તમને કંઈ સમજાવું જ નહીં? તમને મારા માથા પર બેસાડી દઉં? ભલે, હું કોઈ ભૂલ પણ નથી કરી રહ્યો, બસ તમને સમજાવી જ રહ્યો છું કે તમારે લોકોએ ઉપરના રૂમમાં શિફ્ટ થઈ જવું જોઈએ, જેથી એક રૂમનો એસીનો ખર્ચ બચે. તમને ખબર છે કે લાઇટ બિલ કેટલું વધારે આવે છે? મોંઘવારી કેટલી વધી ગઈ છે? તમને ભલે કેમ ખબર હોય, લાઇટ બિલ તો અમે ભરીએ છીએ ને? મેં કહ્યું, બેટા એવું ના કહે. એક સમય હતો જ્યારે હું પણ લાઇટ બિલ ભરતો હતો અને તું ઉપરના રૂમમાં શિફ્ટ થવાની વાત કરે છે, જે ધાબા પર બનેલો છે. તને ખબર છે કે ઉનાળામાં ધાબા પર કેટલી ગરમી હોય છે? ઉપરનો રૂમ તડકાથી તપે છે. આ ઉંમરે અમારા બંનેનું ત્યાં રહેવું બહુ મુશ્કેલ થઈ જશે. રાતના સમયે તો માણસ ગમે તેમ કરીને ગરમી સહન કરી લે છે, પણ દિવસના કડક તડકામાં સૂરજ માથા પર આવીને ઊભો રહી જાય છે. અને લાઇટ તો વારંવાર જાય છે. ઉપરના રૂમમાં તો ઇન્વર્ટરનું કનેક્શન પણ નથી બેટા. નીચેના રૂમોમાં તો ઠંડક રહે છે. તમે લોકો ભલે અમારા રૂમનો એસી બંધ કરી દો અથવા ઉતારી લો, પણ અમને નીચે જ રહેવા દો. અમે ઉપર નહીં જઈએ. મારો દીકરો મારી વાત સાંભળવા તૈયાર જ નહોતો. વારંવાર દલીલ કરી રહ્યો હતો કે પહેલાંના લોકો પણ ખુલ્લા ઘરોમાં રહેતા હતા અને કડક તડકામાં દિવસો વિતાવી લેતા હતા. મેં તેને સમજાવ્યું કે પહેલાંના લોકોના ઘરોમાં ઝાડપાન હતા, જેની છાયા તડકામાં પણ ઠંડક આપતી હતી. તેણે કહ્યું, બસ પિતાજી, મેં તમને કહી દીધું એટલે કહી દીધું કે હવે તમે નીચે નહીં રહો. તમે બંને ઉપર જશો અને આ નિર્ણય અમે 3 ભાઈઓ હિમાંશુ, વિહાન અને સાર્થકે મળીને લીધો છે. અમે લોકો તમને હવે નીચે સહન નથી કરી શકતા. આ પોર્શન અમારા 3નો છે. તમારી વજેથી બહુ મોંઘું બિલ આવે છે. મેં કહ્યું, બેટા, મારા પેન્શનના પૈસા પણ તો તમારી પાસે જ જાય છે ને? શું તમે અમારા માટે આટલું પણ નથી કરી શકતા? તેણે કહ્યું, અચ્છા, તમારા તો 7,000 રૂપિયા પેન્શન આવે છે અને ઘરનો ખર્ચ તમને ખબર છે? 1 લાખથી પણ વધારે છે. દર મહિને ઘરમાં રાશન ભરાવવું, ગેસનું બિલ, વીજળીનું બિલ, બાળકોના ભણતરનો ખર્ચ અને વચમાં કોઈ લેવડ દેવડ આવી જાય તો તે પણ અમારે જ જોવાનું હોય છે. અને પછી જો કોઈ બીમાર પડે તો હોસ્પિટલના ચક્કર પણ અમે જ લગાવીએ છીએ. તમે તો તમારા પેન્શનને ખબર નહીં શું સમજી રહ્યા છો. મેં કહ્યું, બેટા, એવી કોઈ વાત નથી. એક સમયમાં હું પણ ઘરના બધા ખર્ચ ઉઠાવતો હતો. મેં તો ક્યારેય કોઈની ફરિયાદ નથી કરી. અને તમે લોકો પણ પોતપોતાના રૂમમાં એસી લગાવીને બેઠા છો. મેં તો ક્યારેય તમને કંઈ નથી કહ્યું. મારું આટલું કહેતાની સાથે જ મારો દીકરો ભાન ભૂલવા લાગ્યો અને રાડો પાડીને કહેવા લાગ્યો કે તમે કેવા મા-બાપ છો કે તમે તમારા બાળકોને ખુશ જોઈ શકતા નથી? તમને તો ફક્ત પોતાની ચિંતા છે, પોતાના એશ આરામની ચિંતા છે.
મારી પત્નીએ તેના ઊંચા અવાજ પર મારો હાથ મજબૂતીથી પકડી લીધો. હું જાણતો હતો કે તેના આ શબ્દો મારી પત્નીના દિલમાં ખૂંચી રહ્યા છે. તેણે મને કહ્યું, રહેવા દો, આમની સાથે દલીલ કરવી નકામી છે. તમે શાંત થઈ જાઓ. આપણા બાળકો બહુ મોટા થઈ ગયા છે. તેઓ પોતે મોટા થઈ ગયા છે અને તેમણે તેમના મા બાપને નાના કરી દીધા છે. એટલે તમારું મૌન રહેવું જ સારું છે. તે શાંતિથી બહારની તરફ ચાલી ગઈ. હું ફરિયાદભરી નજરે મારા દીકરા હિમાંશુ તરફ જોવા લાગ્યો, મગર તેને તો જાણે કોઈ વાતની ચિંતા જ નહોતી. તેથી તેના માટે આ કોઈ મોટી વાત નહોતી. મારું દિલ પણ બહુ દુભાયું હતું. અને દુભાય પણ કેમ નહીં? મેં મારા બાળકો માટે શું નથી કર્યું, અને આજે એ જ બાળકો મને એક એક વસ્તુનો હિસાબ આપી રહ્યા છે. મારા દીકરા માટે પોતાના મા બાપને અપમાનિત કરીને ગરમીમાં ઉપરના રૂમમાં મોકલ્યા પછી કોઈ ફરક નથી પડતો. તેમની જિંદગી તો આરામથી પસાર થઈ રહી હતી. મેં રૂમની બહાર નીકળતા પહેલાં એક નજર મારા દીકરા પર નાખી અને કહ્યું કે સાંભળ બેટા, એકના એક દિવસ જરૂર પછતાઈશ. તને એ અહેસાસ જરૂર થશે કે તું તારા વૃદ્ધ મા બાપ સાથે શું કરી રહ્યો છે, અને પછી તે દિવસે તારી પાસે રડવા અને હાથ ઘસવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં બચે. મારી વાત સાંભળીને તો જાણે તને કોઈ ફરક જ નહોતો પડ્યો. તે શાંતિથી ઊભો રહ્યો. એક ક્ષણ પણ તેણે પોતાના પિતાની આંખોમાંથી નજર હટાવી ન હતી. એટલા કાબિલ થઈ ગયા હતા કે પોતાને મા બાપની આંખોમાં આંખ નાખીને આસાનીથી વાત કરી શકે. હું રૂમની બહાર નીકળ્યો તો સામે જ હિમાંશુની પત્ની એટલે કે ઘરની મોટી વહુ ઊભી હતી, જે દબાયેલા હોઠે હસી રહી હતી. ધીરે ધીરે ચાલતી તેમ આવી નજીક આવી અને બિલકુલ મારી સામે જ ઊભી રહી ગઈ. બહુ જ પ્રેમભર્યા અને ધીમા શબ્દોમાં કહેવા લાગી, પિતાજી, જુઓ ને, તમને કેટલું સમજાવ્યું હતું મેં કે મારી બાબતોથી દૂર રહો, મારી બાબતમાં દખલ કરવાની તમારે કોઈ જરૂર નથી. ત્યાં સુધી કે મેં તમને વોર્નિંગ પણ આપી હતી, પણ તમે તો મારું એક પણ ના સાંભળ્યું. હવે જુઓ તમારી સાથે શું થઈ રહ્યું છે. તમે તો ક્યાંય મોઢું બતાવવા લાયક પણ ના રહ્યા. તમારા પોતાના જ દીકરા તમારા હાથમાંથી નીકળી ગયા. મેં સાંભળ્યું છે કે તમે તેમનો ઉછેર બહુ મહેનતથી કર્યો છે. જોઈ લીધો આજે તમારી મહેનતનો ફાયદો. શું મળ્યું તમને? તમારી મહેનતનું આ ફળ મળી રહ્યું છે કે આજે તમારા જ દીકરા તમારી આંખોમાં આંખ નાખીને તમારી સાથે બદતમીઝી કરી રહ્યા છે. હું તેની વાતો બહુ જ ધીરજ અને શાંતિથી સાંભળી રહ્યો હતો. હું જાણતો હતો કે આ સમયે તે પણ મારી લાચારીની મજાક ઉડાવી રહી છે. જ્યાં સુધી મારા દીકરાઓનો સવાલ હતો તો તે મારા પોતાના હતા, મારું લોહી હતા. તેમના માટે તો હું ક્યારેય બધું આ કરી જ ના શકું. મગર આ છોકરીથી મને પહેલા દિવસથી જ ચીડ હતી. આ છોકરી મને બિલકુલ પસંદ નહોતી. હું અને મારી પત્ની ઈચ્છતા જ નહોતા કે આના લગ્ન મારા દીકરા સાથે થાય, કારણ કે તે બહુ જ ચાલાક હતી અને હું તેના પરિવાર વિશે પહેલાથી જ ઘણું જાણતો હતો. મેં જ્યારે આજોડ પણ આના વિશે તપાસ કરી તો ખબર પડી કે તે યોગ્ય ચરિત્રની છોકરી નહોતી. ત્યારે જ તો તે મારા દીકરાને પોતાના પ્રેમની જાળમાં ફસાવી ચૂકી હતી. મારો દીકરો આના પ્રેમમાં એટલો ઊંડો ફસાઈ ગયો હતો કે તેને આ છોકરી સિવાય કંઈ દેખાતું જ નહોતું. તે આના પ્રેમમાં અંધ થઈ ગયો હતો. ખબર નહીં તેણે મારા દીકરા પર એવો કયો જાદુ કર્યો હતો કે તે આ છોકરી વિશે એક શબ્દ પણ સાંભળી શકતો નહોતો, અને આ સિવાય તેને બીજું કોઈ દેખાતું નહોતું. આ છોકરીના કારણે અમારો એ દીકરો, જેણે ક્યારેય અમારી સાથે ઊંચા અવાજે વાત સુદ્ધા નહોતી કરી, તે આના પ્રેમમાં પડ્યા પછી અમારી સાથે આખું એક વર્ષ ઝઘડો કરતો રહ્યો હતો કે લગ્ન કરશે તો આ જ છોકરી સાથે કરશે. અમે જો થોડી પણ કોશિશ કરી હોત તો કદાચ હિમાંશુના લગ્ન આ છોકરી સાથે ના થયા હોત. બસ અમે એ જ વિચાર્યું કે જો અમારા દીકરાની ખુશી આની સાથે છે અને તે તેને પસંદ કરે છે, રહેવું તો આ બંને એકબીજા સાથે જ છે, તો પછી અમે વચ્ચે દખલ કરનારા કોણ? એટલે જ અમે અમારા દીકરાની ખુશી માટે આ બંનેના લગ્ન કરાવી દીધા હતા. કદાચ આ લગ્ન દીકરાના પ્રેમથી મજબૂર થઈને થયા હતા. બસ આ જ વસ્તુનું પરિણામ અમે આજે ભોગવી રહ્યા હતા. અમને બહારના લોકોથી કોઈ ફરિયાદ નહોતી. ફરિયાદ તો મને મારા દીકરાઓથી હતી, જેમને મેં બેહદ પ્રેમ આપ્યો હતો, જેમના માટે મેં બહુ મહેનત કરી હતી. મને લાગતું હતું કે હું તેમનો સારો ઉછેર કરી રહ્યો છું. મને એવું પણ લાગતું હતું કે હું મારા દીકરાઓ માટે કમાઈ રહ્યો છું, તેમના પર ખર્ચ કરી રહ્યો છું, તો બદલામાં આ લોકો મારા ઘડપણનો સહારો બનશે. જ્યારે આ લોકો કમાવા લાયક થઈ જશે તો પોતાની કમાણી પોતાના મા બાપ પર ખર્ચ કરશે. પણ મને ખબર નહોતી કે તેઓ મોટા થયા પછી મને જ લૂંટીને ખાઈ જશે. સાંજના સમયે હું અને મારી પત્ની અમારો સામાન લઈને ઉપરના રૂમમાં આવી ગયા હતા, જ્યાં પ્લાસ્ટર પણ નહોતું. આ રૂમ તો અમે ફાલતુ સામાન રાખવા માટે બનાવ્યો હતો, પણ અમને શું ખબર હતી કે એક દિવસ અમને જ કબાડ બનાવીને અહીં રાખવામાં આવશે.
અહીં બહુ ગરમી હતી, પણ જ્યાં અમે અમારા બાળકોની આટલી રૂખાઈ સહન કરી હતી ત્યાં આ ગરમીને પણ સહન કરી શકતા હતા. દિવસનો સમય તો જેમ તેમ પસાર થઈ રહ્યો હતો, પણ ખરી મુશ્કેલી તો રાત્રે આવી. જ્યારે લાઇટ ગઈ તો આ રૂમમાં બહુ ગરમી થઈ ગઈ હતી. ગૂંગળામણથી જીવ ગભરાવા લાગ્યો હતો. આખી રાત ઊંઘ ના આવી. બસ અમે આમથી તેમ પડખા ફેરવતા રહ્યા. જ્યારે બહુ વધારે ગભરામણ થવા લાગી તો ધાબા પર આમથી તેમ ટહેલતા રહ્યા, અને જ્યારે થાકી ગયા ત્યારે સૂવાનું મન થવા લાગ્યું. એટલી બધી ગરમી હતી કે ધાબા પર પવનનું નામું નિશાન નહોતું. ત્યાં સુધી કે મચ્છર પણ બહુ હેરાન કરી રહ્યા હતા, જે શાંતિથી ધાબા પર ઊભા પણ ના રહેવા દેતા હતા. અમારાથી ઉપર રાત વિતાવાતી નહોતી. હું આખી રાત જાગતો રહ્યો અને મારા જૂના દિવસો વિશે વિચારતો રહ્યો કે આખરે મેં મારા ભૂતકાળમાં એવું તો શું કર્યું હતું જેની સજા મને હવે મળી રહી છે. મેં તો મારા મા બાપનું ક્યારેય દિલ દુભાવ્યું નહોતું. મેં તો હંમેશા તેમની સેવા કરી હતી. તેમની સેવાને મારું કર્તવ્ય માન્યું હતું. પછી મારી સાથે જ આ બધું કેમ થઈ રહ્યું છે? જ્યારે રાતના 4 વાગ્યા તો મારી ધીરજ ખૂટી ગઈ હતી. મારામાં પોતાના દિલનો બોજ ઉઠાવવાની હવે વધુ હિંમત નહોતી રહી. મારું દિલ નાના બાળકોની જેમ રડી રહ્યું હતું. મેં મારી પત્ની તરફ જોયું તો તેની આંખોમાં પણ આંસુ હતા. તે બિલકુલ શાંત હતી. પોતાની નજર ઝુકાવી એક તરફ ઊભી હતી. મચ્છર ક્યારેક અમારા ચહેરા પર તો ક્યારેક અમારા હાથ પર વારંવાર કરડી રહ્યા હતા. શરીરનો એવો કોઈ હિસ્સો નહોતો જે મચ્છરોએ જખમી ના કર્યો હોય. મેં જે ઘર ક્યારે બહુ મહેનત સાથે પોતાના અને પોતાના બાળકોના આરામ માટે બનાવ્યું હતું, આજે એ જ ઘર ચીસો પાડીને કહી રહ્યું હતું કે મારી મહેનત મારા કોઈ કામ ના આવી. મને ઈશ્વરની બહુ જરૂર હતી. હું વારંવાર તેને પ્રાર્થના કરી રહ્યો હતો કે મને મદદની બહુ જરૂર છે. મને ખબર હતી કે ઈશ્વર આગળ કાલાવાલા કરવાથી જ મદદ મળે છે. બાકી દુનિયા તો અમારા આંસુઓનો તમાશો જુએ છે. ઈશ્વર જ હતો જે મને આ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકતો હતો. હું તો છતાંય પોતાને જેમ તેમ સંભાળી રહ્યો હતો, પણ મારી પત્નીની હાલત હવે બહુ ખરાબ થઈ ગઈ હતી. તેને તો ગરમી બિલકુલ સહન નહોતી થતી. થોડી પણ ગરમીથી તેની તબિયત બગડી જતી હતી અને તે બીમાર પડી જતી હતી. મારા દીકરાઓને પોતાની માની હાલત વિશે બહુ સારી રીતે ખબર હતી. છતાંય તેમણે જાણી જોઈને આવું કર્યું. પણ હવે એવું લાગતું હતું કે તેમની આંખો પર પટ્ટી બાંધેલી છે. તેમને પોતાના મા બાપને તકલીફ આપતા કંઈ દેખાતું જ નથી. હું સવારે 6 વાગ્યાની આસપાસ રૂમમાં ગયો તો જોયું કે મારી પત્ની શાંતિથી બેઠી બેઠી જાગી રહી હતી. મેં ક્યારેય મારી પત્નીને કોઈ તકલીફ નહોતી આપી. જે દિવસથી તે લગ્ન કરીને આ ઘરમાં આવી હતી, મેં તેની દરેક ઈચ્છા પૂરી કરી હતી. તેને બહુ આરામથી રાખી હતી. તેના લાડકોડ ઉઠાવ્યા હતા, કારણ કે હું તેને બહુ પ્રેમ કરતો હતો. મારી તેની સાથે લવ મેરેજ થયા હતા. મગર આજે આ ઉંમરે આવીને જ્યારે તેને આ બધી વસ્તુઓની સૌથી વધુ જરૂર હતી, ત્યારે હું લાચાર થઈ ગયો હતો. તે રડવા લાગે કે વિનંતી કરે તે પહેલાં જ હું તેની નજીક જઈને બેસી ગયો, તેના હાથો પર મારા હાથ મૂકી દીધા અને તેને આશ્વાસન આપતા કહેવા લાગ્યો કે ચિંતા ના કરતા ન્યા, બધું ઠીક થઈ જશે. ઈશ્વર આપણા માટે રસ્તા જરૂર ખોલશે. તેના પર ભરોસો રાખ. તે આપણને ક્યારેય નિરાશ નહીં કરે. મગર મારા દીકરાઓએ મને નિરાશ કરી દીધો હતો. મારી પત્ની કહેવા લાગી કે હા, ઈશ્વર બધું ઠીક કરી દેશે, પણ હું મારા બાળકોને બદ્દુઆ આપવા નથી માંગતી અને નથી ઈચ્છતી કે તેમની જિંદગી બરબાદ થાય. પણ મને ડર લાગે છે કે જો તેમને આપણા બંનેની આહ લાગી ગઈ તો તેઓ ક્યારેય કામયાબ નહીં થઈ શકે. આ ઉંમરે આવીને તેઓ આપણને હેરાન કરી રહ્યા છે. ભલે પોતાના બાળકો માટે મોઢેથી બદ્દુઆ ના નીકળે, પણ દિલથી આહ તો નીકળી જ રહી છે. એટલું કહીને તે પોતાની આંખો પર હાથ મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મેં તેનું માથું મારા છાતીએ લગાવી દીધું. તેણે કહ્યું કે તમને યાદ છે, જ્યારે હિમાંશુ આ દુનિયામાં આવ્યો હતો ત્યારે આપણે કેટલા ખુશ હતા કે આપણું પહેલું સંતાન આપણી જિંદગીમાં સામેલ થવાનું છે. આપણે કેટલો જશ્ન મનાવ્યો હતો અને તમે પણ દીકરો જન્મવા પર કેટલો ગર્વ અનુભવતા હતા. પછી જ્યારે તેણે ચાલવાનું શરૂ કર્યું અને તે ધીરે ધીરે મોટો થયો તો આપણને લાગતું હતું કે આપણને આપણા ઘડપણનો સહારો મળી ગયો છે. પણ આપણે ક્યાં જાણતા હતા કે એ જ સહારો આપણને એક દિવસ બેસહારા કરી દેશે. મેં તેને કહ્યું કે મને બધું યાદ છે, હું કંઈ જ નથી ભૂલ્યો અને મને એ પણ ભરોસો છે કે તેઓ સંભળી જશે, સુધરી જશે. ઈશ્વર તેમને જરૂર અક્કલ આપશે. તેણે જે ભૂલ કરી છે બહુ જલ્દી તેને પોતાની ભૂલનો પછતાવો થશે. મગર મને સૌથી વધુ ગુસ્સો તો તેની પત્ની પર આવી રહ્યો છે. ખબર નહીં કેમ મને લાગી રહ્યું છે કે આ બધામાં સૌથી મોટો હાથ તેનો જ છે. મારી પત્ની કહેવા લાગી કે ના, આમાં કોઈનો હાથ નથી. આમાં ફક્ત આપણો પોતાનો હાથ છે. આપણે તેને લાડ પ્યારમાં બહુ બગાડી દીધો. ખબર છે, મને મારી માં સમજાવતી હતી કે બાળકોને એક હદ સુધી પ્રેમ કરવો જોઈએ. જો એ હદ પૂરી થઈ જાય તો બાળક બગડી જાય છે. પણ મેં તે સમયે મારી માની વાત ના માની. મેં કહ્યું કે હા, આપણે આપણા દીકરાની દરેક ઈચ્છા પૂરી કરી. તે આપણી સાથે બદતમીઝી કરતો હતો અને આપણે તેની વાતને હસીમાં કાઢી નાખતા હતા.
જો આપણે તે સમયે તેને સમજાવી દીધો હોત તો કદાચ આજે આપણે આ દિવસ જોવો ના પડત. મારા દીકરાને તો એ પણ નથી ખબર કે મોટાઓ સાથે કઈ રીતે વિનયથી વાત કરાય. તેના દિલમાં જે આવે છે તે કહી દે છે, એ વિચાર્યા વગર કે તેની વાતોની બીજાના દિલ પર શું અસર થતી હશે. ઘણીવાર લોકોએ મને આની ફરિયાદ પણ કરી હતી, પણ હું તો તેમને જ વાતો સંભળાવી દેતો હતો અને ચૂપ કરી દેતો હતો. તાન્યા પણ અમારી જૂની ભૂલો યાદ કરી રહી હતી અને હું પણ શાંતિથી બધું યાદ કરી રહ્યો હતો. તેના શબ્દોમાં બહુ દર્દ અને પછતાવો હતો, પણ હવે અમારી પાસે પછતાવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. સવારના સમયે જ્યારે હું ઊંઘીને ઉઠ્યો તો મારી પત્નીનું આખું શરીર તાવમાં બળી રહ્યું હતું. તે વધારે ગરમીને કારણે બીમાર થઈ ગઈ હતી. હજુ ઠીક રીતે સવાર પણ નહોતી પડી કે તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. હું ઝડપથી નીચેની તરફ ગયો જેથી મારા દીકરાને કહી શકું કે તે તેને હોસ્પિટલ લઈ જાય. મારો સૌથી નાનો દીકરો સાર્થક જાગી રહ્યો હતો. તે આંગણામાં સોફા પર બેસીને મોબાઈલ ચલાવી રહ્યો હતો. મારો આ દીકરો મારા 2 મોટા દીકરાઓ કરતાં વધુ ભણેલો ગણેલો હતો. મને આશા હતી કે આ મારી વાત જરૂર સાંભળશે. હકીકતમાં છેલ્લા કેટલાય મહિનાઓથી તે હોસ્ટેલ ગયો હતો. ગયા અઠવાડિયે જ ઘરે આવ્યો હતો. મેં તેને કહ્યું, બેટા સાર્થક, તારી માની તબિયત ઠીક નથી, ચાલ તેને હોસ્પિટલ લઈ જઈએ. મગર તે તો નફરતભર્યા શબ્દોમાં કહેવા લાગ્યો, પ્લીઝ પપ્પા, મારા પર રહેમ કરો. મારી પાસે એટલા પૈસા નથી કે હું મમ્મીનો ઇલાજ કરાવી શકું. અને રહી વાત કે તમારા બંને દીકરાઓના મુકાબલે તમે જાણો છો કે હું એટલું વધારે નથી કમાતો. જેટલું કમાઉં છું તે પણ મારા ભણતર પાછળ લગાવી દઉં છું. જો તે પણ તમારા લોકો પાછળ લગાવવાનું શરૂ કરી દીધું તો મારું શું થશે? તે જે શબ્દોમાં પોતાના પિતા સાથે વાત કરી રહ્યો હતો, મારી આંખોમાં આંસુ આવી ગયા. મને લાગ્યું કે મારી જિંદગીની આખી કમાણી મેં બરબાદ કરી દીધી છે. મેં કહ્યું, બેટા, જો તને આટલો જ ખ્યાલ છે તો થોડો તારી માનો પણ ખ્યાલ કરી લે, કારણ કે એ જે સ્ત્રી છે જેણે તને આ કાબિલ બનાવ્યો કે આજે તું આટલો મોટો થયો છે અને કમાઈ રહ્યો છે. મગર તેણે મારી વાતોને નજરઅંદાજ કરી દીધી અને ઘરની બહાર નીકળી ગયો. હું ઉપર ગયો અને બિચારી મારી પત્ની તાન્યાને ચહેરા તરફ જોયું. મેં તેને કહ્યું કે હવે આપણા માટે અહીં કંઈ પણ નથી બચ્યું. સારું છે કે આપણે અહીંથી ચાલ્યા જઈએ, કારણ કે હવે આપણે અહીં રહીને વધુ અપમાનિત નથી થઈ શકતા. પોતાના જ ઘરમાં આપણી કોઈ ઇજ્જત નથી. તે રડતા રડતા કહેવા લાગી કે તમે વિચાર્યું છે કે આ ઉંમરે આપણે ક્યાં જઈશું? જ્યાં આપણા દીકરાઓએ જ આપણને ઠુકરાવી દીધા ત્યાં આપણને કોણ સ્વીકારશે? તમે તો મારી વજહથી તમારા આખા પરિવારથી અલગ થઈ ગયા હતા. બાકીના સંબંધીઓ સાથે પણ તમે વિહાનની વજહથી સંબંધ તોડી નાખ્યો હતો. હકીકતમાં વર્ષો પહેલાં મારા બીજા દીકરાનો ઝઘડો મારા ભાઈના દીકરા સાથે થયો હતો, જેના કારણે મેં મારા જ ભાઈ સાથે સંબંધ ખતમ કરી દીધો હતો. જો કે મારો ભાઈ બહુ સારો હતો. મારા ભત્રીજાઓ પણ મારો બહુ ખ્યાલ રાખતા હતા. આજે મને મારા ભાઈની બહુ યાદ આવી રહી હતી અને પછતાવો થતો હતો કે કાશ મેં તે સમયે આટલું મોટું પગલું ના ભર્યું હોત તો આજે તે મારી મદદ કરવા માટે હાજર હોત. દિવસ નીકળી આવ્યો હતો. હું મારી પત્ની સાથે રસ્તા પર ચાલી રહ્યો હતો. બંને ઘણા વૃદ્ધ થઈ ચૂક્યા હતા. આજે આટલા વર્ષો પછી અમે આ રસ્તાઓ પર ચાલતા હતા, પણ તે સમયે સંજોગો અલગ હતા. ત્યારે દિલમાં શાંતિ હતી કે આપણી પાસે એક ઘર છે, પણ આજે એવું કંઈ નહોતું. તાન્યાએ મારો હાથ પકડી લીધો અને રડતા કહેવા લાગી કે હવે મારાથી સહન નથી થતું, હું નથી ચાલી શકતી. તે જમીન પર પડી ગઈ. ઉંમરને કારણે તેના ઘૂંટણમાં દુખાવો રહેતો હતો અને ચાલવાથી તેનો શ્વાસ ફૂલી જતો હતો. મેં તેને સહારો આપ્યો, પણ આ વખતે તે મોઢેભર જમીન પર પડી ગઈ. અથડાવાને કારણે તેના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. તે દર્દથી રડવા લાગી. મારા હાથ પગ ફૂલી ગયા. મેં મોટેથી બૂમો પાડી મારા દીકરાને અવાજ આપ્યો. મારો બીજો દીકરો વિહાન અવાજ સાંભળી બારીમાં આવ્યો, પણ જ્યારે જોયું કે હું તેને અવાજ આપું છું તો બારી બંધ કરીને પાછો અંદર જતો રહ્યો. મને ખાતરી છે કે બધા દીકરાઓએ મળીને વિચાર્યું હશે કે તેઓ અમને આ ઘરમાંથી જરૂર બેદખલ કરી દેશે. મારી પત્નીનું લોહી રોકાવાનું નામ નહોતું લેતું. તેલે મને કહ્યું, મને બહુ ખુશી થઈ રહી છે કે મેં મારી જિંદગીના આટલા વર્ષો તમારી સાથે વિતાવ્યા, અને સૌથી વધુ ખુશી એ વાતની છે કે હું તમારી બાહોમાં દમ તોડી રહી છું. અમે બંને રસ્તા પર હતા જ્યારે ગાડીમાંથી એક છોકરો ઉતર્યો. અમને જોઈને તે ગભરાઈ ગયો. તે બહુ મહેરબાન લાગતો હતો. તેણે આવીને પૂછ્યું, અંકલજી, શું થયું આંટીને? મેં રડતા રડતા બધી હકીકત જણાવી. તેણે નફરતથી મારા ઘર તરફ જોયું અને મારા દીકરાઓને ગાળો દેતા કહ્યું કે હું આંટીને હમણાં જ હોસ્પિટલ લઈ જાઉં છું. મેં કહ્યું, બેટા, ભગવાન માટે મારા બાળકોને ખરાબ ના કે, તે મારા કાળજાના ટુકડા છે. તે છોકરો હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે અંકલ, તમે તેમના વિશે ખરાબ ના વિચારો, પણ ઉપરવાળો બધું જોઈ રહ્યો છે. તે છોકરો અમને હોસ્પિટલ લઈ આવ્યો, પણ મારી બદનસીબી એ હતી કે મારી પત્ની આ દુનિયા છોડીને જઈ ચૂકી હતી. હું બહુ રડી રહ્યો હતો. મેં તે છોકરાને કહ્યું કે ફક્ત એકવાર મારા દીકરાઓ સાથે ફોન પર વાત કરાવી દે, જેથી હું તેમને જણાવી શકું કે તેમની માં મરી ગઈ છે. તેણે નંબર લીધો અને હિમાંશુને કોલ કર્યો.
મેં રડતા રડતા કહ્યું, બેટા મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. સામેથી તે નફરતથી કહેવા લાગ્યો, પિતાજી, હું તમારી તરફથી બહુ ખુશ છું કે તમે પોતે જ ઘર છોડીને ચાલ્યા ગયા. તમે અમારા માટે બોજ સિવાય કંઈ નહોતા. તેના આ શબ્દો ખંજર જેમ વાગ્યા. મેં કહ્યું, બેટા, તારી માનું મૃત્યુ થયું છે. હું ઈચ્છું છું કે તું તારી માને અંતિમ વિદાય આપે. એક છેલ્લી વાર કાંધ તો આપે. વિહાને કહ્યું, ના પિતાજી, મારી એક બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. જો હું અટેન્ડ નહીં કરું તો લાખોનું નુકસાન થશે. ભલે, હું કોશિશ કરીશ અને બીજા ભાઈઓને જણાવી દઈશ. આટલું કહી તેણે ફોન કાપી દીધો. તે છોકરો જેણે પોતાનું નામ પ્રતીક જણાવ્યું, તેણે મને આશ્વાસન આપ્યું અને કહ્યું, અંકલ, આંટીને કાંધ હું આપીશ અને ચિતાને અગ્નિ પણ હું આપીશ. તે તૈયારી કરવા લાગ્યો અને હું મારી પત્નીને જોઈ જૂની યાદોમાં ખોવાઈ ગયો. આ સાચું હતું કે મેં પણ ભૂતકાળમાં પાપ કર્યા હતા. મારી ફઈ, જે અમારા ઘરે જ રહેતા હતા, લગ્નના 3 મહિના પછી તેમના પતિએ તેમને છોડી દીધા હતા. તે માનસિક રીતે થોડા નબળા હતા. પિતાજી તેમનો ઇલાજ કરાવતા, પણ હું તેમને ધિક્કારતો હતો. મારા મિત્રો તેમની મજાક ઉડાવતા અને મને તેમનાથી સૂગ આવતી. પિતાજી મને ટપારતા, પણ હું માનતો નહીં. ફઈ વૃદ્ધ થયા ત્યારે તેમની સેવા મારી પત્ની કરતી હતી, પણ ફઈના શરીરમાંથી ગંધ આવતી, જે મને ગમતી નહીં. હું પત્નીને પણ તેમની પાસે જવા ના પાડતો. ડોક્ટરે મને કહ્યું હતું કે તમે દવાઓ નથી આપતા, તમે તેમને મારી નાખવા માંગો છો, પણ મેં તેમની વાત નકારી દીધી. એક દિવસ ફઈએ કહ્યું હતું કે બેટા, હું તારી પાસે થોડો સમય માંગુ છું. મારી કોઈ ઔલાદ નથી, તને મેં જ ખોળામાં રમાડ્યો છે. પણ મેં નફરતથી તેમને કાઢી મૂક્યા હતા. તેમના જયા પછી મને એક ડાયરી મળી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે બેટા, હું બદ્દુઆ નથી આપતી, પણ ઈચ્છું છું કે તને જિંદગીમાં એકવાર એવી તકલીફનો અહેસાસ થાય જે તે મને આપી છે. આજે મને સમજાઈ રહ્યું હતું કે હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું. પ્રતીકે મને તેના ઘરે રહેવા કહ્યું. મેં પહેલાં ના પાડી, પણ રસ્તામાં હું બેભાન થઈ ગયો તો તે મને તેના ઘરે લઈ ગયો. પ્રતીકે કહ્યું, મારા મા બાપ નથી, મને તમારી જરૂર છે. મેં તેને ગળે લગાવી લીધો. થોડા દિવસો પછી ખબર પડી કે મારો મોટો દીકરો લાંચ લેતા પકડાયો અને જેલ ગયો. બીજા દીકરાની નોકરી ગઈ અને ત્રીજાનો એક્સિડન્ટ થયો, જેમાં તેનો એક પગ કપાઈ ગયો. જ્યારે હું તેમને મળવા ગયો તો તેઓ મારા પગમાં પડીને માફી માંગવા લાગ્યા. તેમને સમજાઈ ગયું હતું કે વડીલોના આશીર્વાદ કેટલા જરૂરી છે. મારો મોટો દીકરો રડતા કહેવા લાગ્યો કે હવે તમે ક્યાંય નહીં જાઓ. વહુ પણ માફી માંગવા લાગી. મેં તેમને માફ કરી દીધા, કારણ કે કુદરત તેમની પાસેથી બદલો લઈ ચૂકી હતી. પણ મેં તેમની સાથે રહેવાની ના પાડી દીધી. હું પ્રતીક સાથે જ રહું છું અને ક્યારેક મારા બાળકોને મળવા જાઉં છું. હવે મારા બાળકો સુધરી ગયા છે.